શ્રી હરિએ નમઃ. કામનાથ મહાદેવની જય. આજે સાંભળીશું અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, સર્વે મનોકામના પૂર્ણ કરનાર કામિકા એકાદશી અથવા પવિત્રા એકાદશી પણ કહેવાય છે. કામિકા એકાદશી ક્યારે છે, શું મુહૂર્ત છે અને પારણા વિશે જાણીશું. આ એકાદશીનું મહત્ત્વ શું છે તે પણ જાણીશું અને કથા વાર્તા પણ સાંભળીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. બોલો ભગવાન વિષ્ણુની જય. ચાતુર્માસ દરમિયાન આવતી એકાદશી એટલે કામિકા એકાદશી. આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરી વ્રત કરનાર વ્યક્તિ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષના દિવસે ભગવાન શિવજીની પૂજા ભગવાન વિષ્ણુની સાથે પણ થાય છે, કારણ કે ચાતુર્માસ ભગવાન શિવજીને સમર્પિત છે અને ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં શેષ શૈયા ઉપર યોગ નિંદ્રામાં પોઢેલા હોય છે ત્યારે ભગવાન શિવજી સર્વેના કર્મોને જુએ છે, આખી સૃષ્ટિનો કારભાર સંભાળે છે. એટલે શિવજીની પૂજા કરવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે સાંભળીએ કે આ એકાદશી તિથિ ક્યારે છે અને ક્યારે પારણા કરવા. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખ 9 ઓગસ્ટ રવિવારના કરવાની રહેશે અને વ્રતનું પારણું 10 ઓગસ્ટ સોમવારના કરવું. આ એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ હોવાથી સિદ્ધિ આપનાર દિવસ છે. ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી, જપ કરવાથી, તુલસીજીનું પૂજન કરવાથી, તીર્થમાં સ્નાન કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. તુલસીજીની સામે દીપદાન સવાર સાંજ કરવું અને પીપળાનું પણ પૂજન કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે ભગવાન કામનાથ મહાદેવની પૂજા થાય છે. શિવાલયમાં જઈ ગંગાજળ, કાચું દૂધ, બિલ્વપત્ર, પુષ્પો, ધૂપ, દીપ અને નૈવેદ્ય ધરાવાય છે. એટલે ભગવાન કામનાથ જે વ્રત કરનાર દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે. આ વ્રત કરનારને હજારો ગાયો દાનમાં આપનાર જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રતથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ એકાદશી ચાતુર્માસમાં આવતી હોવાથી ખૂબ જ મહત્ત્વ છે. આ 4 માસ શ્રી વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય છે. આ એકાદશી વ્રત, ઉપવાસ કે મંત્રજાપ કરવાથી શુભ કાર્યમાં વૃદ્ધિ થાય છે અને તમામ તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થઈ અને પાપોમાંથી મુક્તિ મળે છે. મૃત્યુ પછી મોક્ષ પામે છે. જીવનમાં કરેલા પાપો આ વ્રતથી નાશ પામે અને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. હવે સાંભળીશું પૂજાવિધિ. પ્રાંતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા. મંદિરમાં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીની મૂર્તિને સ્નાન કરાવવું. જો મૂર્તિ ન હોય તો બાલગોપાલ પણ પૂજા તેની થઈ શકે છે. વિષ્ણુ ભગવાનને પીળા કલરના વસ્ત્ર પહેરાવા, સાથે શંખનું પણ પૂજન કરવું, જેમાં શંખને સ્નાન કરાવી અંદર જળ અને કોઈ પણ સિક્કો શંખની અંદર પધરાવવો. શંખ ખાલી ન રાખવો. ભગવાનને અબીલ, ગુલાલ, પીળા પુષ્પ, ઋતુ પ્રમાણે ફળ, દૂધ, દહીં અને પીળી મીઠાઈનું નૈવેદ્ય ધરાવી ધૂપ, દીપ અને આરતી કરવી. આ રીતે પૂજા કરવી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. બારસના દિવસે બ્રહ્મ ભોજન કરાવી વ્રત પારણા કરવા. આ એકાદશીમાં વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાથી પિતૃઓને મોક્ષ પણ પ્રાપ્તિ થાય છે અને આ એકાદશીમાં વિષ્ણુ ભગવાનને તુલસી પાન ધરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. આ દિવસે કામિકા એકાદશીની કથા સાંભળવી અને મહાત્મ્ય સમજવું જરૂરી છે. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, અષાઢ માસમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે? તે મને કૃપા કરીને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, સાંભળો, હું તમને પાપનાશક કથા સંભળાવું છું, જે પૂર્વકાળમાં નારદને બ્રહ્માજીએ કહ્યું હતું. નારદે બ્રહ્માજીને કહ્યું કે કમલાસન બ્રહ્માજી, અષાઢ માસ કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે? તેના દેવ કોણ અને તેનાથી શું પુણ્ય મળે છે? તે કૃપા કરીને મને કહો. બ્રહ્માજીએ નારદને કહ્યું, હે નારદ, લોકોનું હિત થાય એ માટે તમને હું જણાવું છું તે તમે સાંભળો. અષાઢ માસના વદ પક્ષમાં એકાદશી આવે છે તેનું નામ કામિકા એકાદશી છે. તેના વ્રતથી રાજસૂય યજ્ઞનું પુણ્ય ફળ મળે છે. તેના દેવતા શ્રી હરિ છે.
એટલે કે વિષ્ણુ ભગવાન છે તેનું પૂજન કરવાથી ગંધર્વો, સર્પો, નાગ દેવતાનું પૂજન કરવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. શ્રીહરિ, માધવ, મધુસૂદનના નામ સ્મરણો કરીને પૂજન કરવું, કાશી, પુષ્કર, નૈમિષારણ્ય આ બધા તીર્થો કરતાં વધારે ફળ તેમાં પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય વન સહિત આખી પૃથ્વીનું દાન કરે તેટલું આ કામિકા એકાદશી વ્રત કરવાથી બંનેનું સમાન ફળ ગણાય છે, એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ આ એકાદશી વ્રત કરી જાગરણ કરી શ્રીહરિનું ભજન સ્મરણ કરે તે ભયંકર લાગતી આકૃતિવાળા યમ તેને દેખતા નથી, તેમજ નીચ જાતિના પ્રાણીનો જન્મ આવતો નથી. આ કામિકા વ્રત કરીને ઋષિમુનિઓ મોક્ષપદ પામ્યા છે. આ વ્રતમાં તુલસીના પાન વડે શ્રીહરિ પૂજન કરવું, તેનાથી કમળના પાનને પાણી અડતું નથી, તેમ પાપ પણ મનુષ્યથી દૂર રહે છે. મનુષ્ય 4 તોલા ચાંદી અને 1 તોલું સોનું આપે છે તેટલું ફળ શ્રીહરિનું તુલસી પાન પૂજનમાં પ્રાપ્ત થાય છે. લાલ મણી, મોતી, રત્નો, સોના ચાંદી વડે પૂજન કરો તો પણ તુલસી પાનના પૂજન જેટલા શ્રીહરિ પ્રસન્ન નથી થતા. તુલસીના માંજર છે તેનું પૂજન કરવાથી વ્યક્તિના જીવનભરના પાપો નષ્ટ થાય છે. દર્શન કરવા માત્રથી સર્વ દોષો દૂર થાય છે. તુલસીજીને સ્પર્શવાથી શરીર પવિત્ર થાય છે. વંદન કરવાથી રોગોનું નિવારણ થાય છે. તુલસીને પાણી સિંચવાથી યમરાજને ત્રાસ પમાડે છે. તુલસીને રોપવાથી ભગવાન સમીપ જવાય છે. તેમજ વિષ્ણુ ભગવાનને તુલસી પત્ર ચડાવવાથી મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે. તેવા માતા તુલસીની જય હો. એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ દીપદાન કરે છે તેના પુણ્યની ગણતરી કરવી મુશ્કેલ છે, અને દીપદાન ભગવાન સામે કરે છે તેના પિતૃઓ સ્વર્ગમાં જઈને અમૃતપાન કરીને તૃપ્ત થાય છે. જે વ્યક્તિથી ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવે છે તે મૃત્યુ પછી કરોડો દીવડાથી પૂજાઈને સ્વર્ગલોકમાં સ્થાન પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, ઉપર જણાવ્યા પ્રમાણે કામિકા એકાદશીનું મહાત્મ્ય તમને કહ્યું છે, તો આ એકાદશી પાપ દૂર કરી બ્રહ્મ હત્યા કે બાળ હત્યા જેવા મહાપાપોનો નાશ કરનાર છે. ભગવાન સમીપ લઈ જઈ ફળ આપનારી છે. આ કામિકા એકાદશી કથા પૂરી શ્રદ્ધાથી સાંભળે છે તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે અષાઢ કૃષ્ણ પક્ષ કામિકા એકાદશી કથા સંપૂર્ણ. બોલો શ્રી ભગવાન વિષ્ણુની જય. આ કથા શ્રદ્ધાથી સાંભળી હોય તેને વ્રત કર્યા સમાન ફળ મળે છે. બધી તિથિઓ કરતાં એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એકાદશીમાં ઉપવાસ કે ફલાહાર કરવો, જો થઈ શકે તો કોઈની નિંદા કરવી નહીં, અભિમાન, ક્રોધનો ત્યાગ કરવો, ભૂખ્યાને ભોજન, તરસાને પાણી, ગરીબ વ્યક્તિને જરૂરિયાત મુજબ મદદ કરવી, ગાયને ઘાસચારો, કૂતરાને રોટલી, પંખીને ચણ તથા સાધુ બ્રાહ્મણને કાચું સીધું આપવું વગેરે દાન પુણ્ય કરવા. એકાદશીના દિવસે લક્ષ્મી સ્તોત્ર, ભગવદ્ ગીતાના પાઠ અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરવા. આથી જીવનમાં સુખ શાંતિ આવે અને સર્વે સુખો ભોગવી વૈકુંઠમાં વાસ થાય છે. જગતમાં રહેનાર લોકોને વ્યાસજી કહે છે, હે સજ્જનો, આત્માનું કલ્યાણ ઈચ્છતા લોકોએ આ એકાદશીના દિવસે ક્યારેય પણ અન્નનું ભોજન ન લેવું. સંસારમાં સઘળા પાપો અન્નમાં નિવાસ કરતા હોય છે. વ્રતના દિવસે અન્ન ખાવાથી પાપ પણ ખાય છે. એકાદશી વ્રતનો ઉપવાસ કરવાથી બધા જ પાપમાંથી મુક્તિ મેળવે છે. પરંતુ કોઈ વ્યક્તિ અનાજ ખાય તો તેને જગતમાં સૌથી મહાન પાપી ગણવો અને બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. આ ઉપદેશ શ્રી વ્યાસ મુનિજી કહે છે. એટલે એકાદશીના દિવસે અનાજનો ત્યાગ કરવો અને ફલાહાર કરવું. ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને વૈકુંઠમાં મોક્ષ પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ. શ્રી હરિએ નમઃ. કામનાથ મહાદેવની જય.